સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। બાલાસિનોર અમદાવાદ હાઈવે પર નાકાબંધી દરમિયાન ગેરકાયદે લાકડાનું પરિવહન કરતા 5 ટ્રકો ઝડપી પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં અંદાજે 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે સફળ કાર્યવાહી હાથ ધરી હતી। વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ નાકાબંધી ગોઠવી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસર લાકડાનું પરિવહન કરતા 5 ટ્રકોને ઝડપી લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાલાસિનોર આસપાસના વિસ્તારોમાંથી વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ અને જરૂરી પાસ અને પરમિટ વિના લાકડાનું પરિવહન કરવામાં આવી રહ્યું છે। વન વિભાગે સ્થળ પર જ 5 વાહનો અને લાકડાનો જથ્થો જપ્ત કરી કુલ અંદાજે 55 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે। હાલ વન વિભાગ લાકડાનો મૂળ સ્ત્રોત, ગેરકાયદેસર કટિંગમાં સંડોવાયેલા લોકો, પરિવહનની કાનૂની સ્થિતિ તેમજ સમગ્ર નેટવર્ક અંગે સઘન તપાસ કરી રહ્યું છે। અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે વન અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વન વિભાગની આ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર વૃક્ષ કાપકામ અને લાકડાની હેરાફેરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।